પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રેસિડેન્ટનો રોડ શો યોજાવાનો છે. તેની આજે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ રૂટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ગુજરાતની સંસ્કૃતિની ઝલક દર્શાવવામાં આવશે. તો આજે એરપોર્ટથી લઈને ઇન્દિરા સર્કલ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો રોડ શો યોજાવાનો છે, જેની હાલ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ રૂટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવાના છે. ગુજરાતની સંસ્કૃતિની ઝલક બતાવવામાં આવશે. પીએમ મોદી આજે અમદાવાદમાં છે, ત્યારે આજે પીએમ મોદીનો ભવ્ય રોડ શો છે. પીએમ મોદી તેમજ યુએઈના રાષ્ટ્રપતિનો આજે રોડ શો સાંજે 5 વાગે છે. ત્યારે પ્રધાનમંત્રીના રોડ શોની તૈયારીઓ હાલ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ રૂટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. ગુજરાતની સંસ્કૃતિની એક ઝલક બતાવવામાં આવશે. આ રોડ શોને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પીએમ મોદી તેમજ યુએઈના રાષ્ટ્રપતિનો આજે રોડ શો યોજાવાનો છે. એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ઇન્દિરા બ્રિજ રૂટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવાના છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સરફરાજ જોડાઈ ગયા છે. જે સરફરાજ, પ્રધાનમંત્રીના રોડ શોની તૈયારીઓ હાલ પૂર્ણ થઈ ગઈ છે, તે વિશે શું છે વધુ વિગત? જે નિશ્ચિતપણે આપણે જણાવી દઉં કે આજે ગુજરાત માટે ખૂબ જ ગૌરવવંતો દિવસ છે, કારણ કે વાઇબ્રન્ટ સમિટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ ગુજરાત આવી રહ્યા છે, અમદાવાદ ખાતે આવી રહ્યા છે. ત્યારે તેમને આવકારવા માટે એક વિશેષ રોડ શોનું આયોજન કરાયું છે. આજે સાંજે તેઓ અહીં પહોંચે ત્યારે પ્રધાનમંત્રી તેમને યુએઈના રાષ્ટ્રપતિને લેવા માટે એરપોર્ટ જશે. એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી ખાસ વિશેષ રોડ શો યોજાશે. તે દરમિયાન હજારો નહીં પણ લાખો લોકો તેમના સ્વાગત માટે ઉમટશે. સાથે સાથે ગુજરાતની જુદી જુદી સંસ્કૃતિઓને પ્રદર્શિત કરતા 15 સાંસ્કૃતિક કાર્યક્રમો 15 સ્ટેજ પરથી બતાવવામાં આવશે, જેના માટે આદિવાસી કલાકારોએ પૂરી તૈયારીઓ કરી છે. આપણી સાથે છોટાઉદેપુરનું એક આદિવાસી ગ્રુપ છે. આપણે એમના લીડર સાથે વાત કરીશું કે કેવી તૈયારીઓ છે અને શું તેઓ પ્રદર્શિત કરવાના છે. જી, તમે બતાવો કે શું ખાસ તૈયારી કરી છે અને આ રોડ શો દરમિયાન તમે પ્રધાનમંત્રી અને યુએઈના રાષ્ટ્રપતિ સમક્ષ શું રજૂઆત કરશો? આજે યુએઈના રાષ્ટ્રપતિ આપણા ગુજરાતમાં અને સાથે મોદીજીના સાથે આવે છે અને મુખ્ય મહેમાન તરીકે અમારે જે રાઠવા છોટાઉદેપુરનું આદિવાસી લોકનૃત્ય છે એ અમે એમને આગળ રજૂ કરવાના છે. અમને બહુ આનંદ થાય છે કે આપણા ગુજરાતમાં આવા મુખ્ય મહેમાન પધારે, અમારી સંસ્કૃતિ અમને બતાવવા મળે, લોકો સુધી પહોંચાડવા મળે, એ મોટી વાત છે. રાઠવા કોમની જે આદિવાસી સંસ્કૃતિ છે તેનો ખૂબ જ જૂનો ઇતિહાસ રહ્યો છે. શું ખાસ એની વિશેષતા છે આ સાંસ્કૃતિક નૃત્યની? આ જે નૃત્ય જ્યારે હોળી પર્વે કરવામાં આવતું હોય છે, હોળીના 5 દિવસ બાદ અલગ અલગ જગ્યાએ મેળા ભરાતા હોય છે અને અલગ અલગ જગ્યાએ બધા રાઠ વિસ્તાર બધા એકઠા હોતા હોય અને બધા જે છોકરીઓ અને છોકરાઓ બધા ધામધૂમથી આ તહેવારને ઉજવવામાં આવતો હોય છે. આ જે સાંસ્કૃતિક નૃત્ય છે એની પાછળનો શૌર્ય ગાનનો ઉદ્દેશ હોય છે કે કેવા પ્રકારનો ઉદ્દેશ હોય છે? આનું જે અમારે ખાસિયત આ જે નૃત્યનો ખાસિયત એ હોય છે કે જ્યાં ગરીબીના કારણે જો ખર્ચ ના ઉઠાવી પાવતા હોય એટલે છોકરી છોકરાને પસંદ કરે, છોકરો છોકરીને પસંદ કરે અને ત્યાં પોતપોતાનો ઇતિહાસ શાદી વિવાહનો તરીકે ઓળખ બનાવતા હોય છે આ મેળામાં. મતલબ કે એક પ્રકારના સ્વયંવર જેવું છે, જે રીતે આધુનિક સ્વયંવર હોય છે એ જ રીતે આદિવાસી પરંપરામાં પણ એક પ્રકારના સ્વયંવર જેવું છે. જી સર, કેમ કે જેમ આગળનો ઇતિહાસ જે આગળના જમાના પ્રમાણે આજ સુધી પણ ચાલતું આવેલું છે અને ચાલી રહ્યું છે આજે. તો એ પછી એ લોકો ત્યાંથી પસંદ કરે તેના પછી એ લગ્ન કરે છે કે લિવ ઇન રિલેશનશિપમાં અલગ જ રહે? પોતાની બંનેની મરજી મુખ્ય બનતી હોય ત્યારે ત્યાંથી જ પછી ઘરે પધારતા હોય છે બધા. પછી લગ્ન થતા હોય છે એ વખતે કે નહીં? ખર્ચ ગરીબીના કારણે ખર્ચ નહીં હોવાના કારણે લગ્ન નહીં હોતા, પછી પોતાની મરજી વિભાગ પોતાના પસંદગી પ્રમાણે ઇતિહાસ પોતાનો બનાવી લેતા હોય છે.
તો લિવ ઇન રિલેશનશિપની જે પરંપરા છે એ આજના સમયમાં પણ જે આદિવાસી પરંપરા છે એ પોતાની આગવી ઢબથી નિભાવતી હોય છે, જેથી કરીને લગ્નો પાછળ જે ખોટા ખર્ચા છે એ મટાવી શકાય. આપણી સાથે કેટલીક દીકરીઓ છે જે આ સાંસ્કૃતિક નૃત્યમાં જવાનું છે. બેન, બતાવો, તમે આ પહેલી વાર આમાં ભાગ લઈ રહ્યા છો, રાષ્ટ્રપતિ સમક્ષ નૃત્ય કરવા મળશે, પ્રધાનમંત્રી સમક્ષ, કેવું ગર્વ લાગી રહ્યું છે? ખૂબ આનંદ થાય છે. ઘણા પ્રોગ્રામો અમે કર્યા છે. કેવી વિશેષ અનુભૂતિ થાય છે? શું રજૂઆત કરવાના છો આજે? કેવું परफॉर्मेंस करवाना चाहिए? हमारो जो सांस्कृतिक है संस्कृति इस ये पर बोलिए हिंदी में बोलिए. बीजी एक दिख रही है बेटा, आप बताइए, आप क्या प्रेजेंट करने वाले हैं और क्या खास आपको लग रहा है इसमें? किसको દીકરીઓ છે જેઓ બોલવા માટે થોડો ખચકાટ અનુભવ છે, કારણ કે પહેલી વખત કેમેરા સામે આવવું એ પણ એક થોડીક અલગ અનુભૂતિ હોય છે. બેટા, આપ જણાવો, કેવા પ્રકારનો રોમાંચ અનુભવી રહ્યા છો? રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સમક્ષ તમે નૃત્ય કરશો. हम ऐसे प्रोग्राम कई बार कर चुके हैं. अब अभी भी करने वाले हैं. हम स्वागत करने वाले हैं प्रधानमंत्री का और खूब आनंद हो रहा है हमको. આપ બતાઈએ કેસા રોમાંચ હો રહા હૈ? તો કુલ મિલાવીને આપણે જોઈ શકીએ છીએ તે મુજબ આદિવાસી જે પરંપરા છે એ પરંપરાને અકબંધ રાખવામાં આવી રહી છે આ પ્રકારના નૃત્યો દ્વારા. અને આ જે રાઠવા કોમ્યુનિટી છે એમનું એક વિશેષ જે રીતે એમના એ જે પરંપરા છે એનાથી એ લોકો લિવ ઇન રિલેશનશિપ જેવી પરંપરા પણ તેઓ નિભાવતા હોય છે. જે સરફરાજ, તો પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો રોડ શો જે રૂટ પર યોજાવાનો છે ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જે નિશ્ચિતપણે આપને જણાવી દઉં કે રોડ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. સમગ્ર એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીનો જે આખો રોડ છે એ રોડ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત છે. આ ઉપરાંત એએમસીની ટીમે સ્વચ્છતા જળવાય એના માટે પણ વિશેષ આયોજન કર્યું છે અને કોઈ જ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પણ સઘન સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. આજે સવારથી જ જે ઉચ્ચ અધિકારીઓ છે વગેરે એમના દ્વારા પણ માર્ચ કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર રૂટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે સરફરાજ, તો ત્યાં ટ્રાફિકને લઈને કેવા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે? નિશ્ચિતપણે આપણે જણાવી દઉં કે આ રોડ શો એ ખૂબ જ મહત્વનો છે, કારણ કે દેશના પ્રધાનમંત્રી સાથે યુએઈના રાષ્ટ્રપતિ એ આપણા ગુજરાતના મહેમાન બની રહ્યા છે, ત્યારે તેમને આવકારવા માટે જે જબરજસ્ત રોડ શો થઈ રહ્યો છે એ રોડ શો દરમિયાન પૂરતું ટ્રાફિક સંચાલન યોગ્ય રીતે થાય તેના માટે ઉચ્ચ ડીઆઈજી, આઈજી કક્ષાના અધિકારીઓ, એસપી કક્ષાના અધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં પોલીસનો કાફલો એ અહીંયા ખડે પગે કરાવવામાં આવેલો છે અને તેના દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના ઘટે અને ખૂબ જ શાંતિપૂર્ણ અને સલામત રીતે સમગ્ર રોડ શો સંપન્ન થાય અને દેશની ગૌરવવંતી સાંસ્કૃતિક ઝાંખીઓ પણ યુએઈના રાષ્ટ્રપતિ જોઈ શકે તેના માટેના સંપૂર્ણ વ્યવસ્થાઓ કરી દેવાઈ છે. જે સરફરાજ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો પ્રધાનમંત્રીનો આજે રોડ શો યોજાવાનો છે, ત્યારે પ્રધાનમંત્રીના રોડ શોની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પીએમ મોદી તેમજ યુએઈના રાષ્ટ્રપતિનો રોડ શો યોજાવાનો છે. એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ રૂટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.